શું નવીનમાં એ તમારા દેર જેસલભાઈ છે? હા તમારા દેર જેસલભાઈ હા જય ભગવતી માતા ભારતી, જય ભગવતી માતા ભારતી, વંદન હજારો વાર છે. તું આશીષ થી આ જગતની અંદર તારા સંતાનો પંકાય છે. દર્દને માટે મારી કચેરીનું કામ પૂર્ણ કરી આવ્યું ત્યારે રોશની ઝળહળતી હોય. આજે અંધકાર કેમ છે દાસી? મહારાજ રાજ્યની અંદર કેમ અંધારા છે? અરે મને કઈ ખબર નથી મહારાજ. તારા બા સાહેબ ક્યાં છે? મારા પાસે તો કોપું અચાનક કોપવાનું પ્રયોજન શું છે? રાણીજી આમાં બોલે જવાબ આપો કે અચાનક આ કોપવાનું પ્રયોજન શું છે? એ સત્ય કહો. એટલા જ માટે મહારાજ. સર જી હા. એના જુલ્મો વધતા જાય છે. મહારાજ. કહો રાણીજી, જેસલ એવા ક્યાં ગુના છે? જુલ્મો એ કે જૂનામાં જૂનો નોકર ખજાનથી કાઢું લ્યા તેમનું જેસલભાઈએ બદરાતે ખૂન કરી નાખ્યું. રાજ્યની અંદર રહેનારો જૂનામાં જૂનો નોકર ખદાનસિંહ કાળુમિયા, હા. એનું જેસલે ખૂન કર્યું આ છે. મહારાજ હશે રાણીજી, હું જેસલે યોગ્ય ઠપકો આપીશ. કહો બીજો ગુનો શું છે? બીજો ગુનો તો એ જ છે કે નાના નાના બાળકો પારણાની અંદર પડ્યા હોય તેને ઊભા ઊભા ચીરી નાખે. પારણામાં પોઠેલા નાના નાના બાળક એને જેસલ ઉભેને ઉભા ચીરી નાખે છે. મહારાજ. રાણીજી, તમને ખ્યાલ ન હોય કે માત પિતાના અવસાન પછી જેસલની બાવડી મારા હાથમાં સોંપી. જેસલ રાજને ફટાયો કુંવર છે, છતાંય જો આવા ગુના કરતો હશે તો હું યોગ્ય ઠપકો આપીશ. કહો ત્રીજો ગુનો શું છે? બીજો ગુનો તો એ જ છે મહારાજ કે મારા બહેનના દીકરી દાનીબા મને અહીં સુધી મળવા આવતા અંજારની જેલની અંદર ઢૂંઢ કર્યા છે. શું કહ્યું? તમારા બેનની દીકરી દાનીબા જી હા. ઠેઠ સિંધમાંથી અહીંયા કચ્છમાં મળવા આવતા જી હા એ ન્યાણાને અંજારની જૂનમાં કેદ કર્યો છે. મહારાજ કહો રાણીજી, જેસલને શું સજા કરું તે કહો. જેસલને દેશ બાર દેશ હદ નિકાલો. ભલે, તમારા કહેવા પ્રમાણે જ થશે. કોણ છે હાજર? અચ્છા ભોપા ચાંદાજીરાવને જુમલાના જય માતાજી. જય માતાજી. કહો કહો મહારાજ. આવ જુમલા. હા આજની કચેરીની અંદર અંદર સર્વ રજવાડાએ હાજરી આપી, હાજરી આપી છે. પણ આપણા મોંઘેરા મહેમાન વગેરે મહેમાન. બનેવી સાહેબ હા વીરસિંહ વાઘેલાની હાજરી નથી. તો સન્માન સહિત વીરસિંહ વાઘેલાને બોલાવો. બિરાજો બિરાજો મહારાજ. ચાલો બનાવી સાહેબ વીરસિંહ વાઘેલા કચ્છના ભોપા ચાંદાજીરાવ કચેરીમાં બોલાવે છે. ચાંદાજીરાવને વીરસિંહ વાઘેલાના જય માતાજી. જય માતાજી. જય માતાજી. જુમલા જય માતાજી. જય માતાજી. જય માતાજી. કેમ બનાવી સાહેબ મોજમાં ને? મોજમાં મોજમાં. ઓ વાંધો નહીં. જુમલા, કહો કહો. આજની કચેરીની અંદર કચેરીની અંદર સર્વ રજપૂતોની હાજરી છે. હાજરી છે. કચેરી એકલા છોડ ભરી છે હરી છે. તો નાચ મુજરાવાળીને બોલાવો, હે? ઉભો રે. ગાવાળીને બોલાવો. એ મહારાજ હા, ઈ ગાવાવાળી એટલે શું? તને ખબર નથી પડતી? ના અરે નાચવાવાળી, મહારાજ ઈ નાચવાવાળી એટલે અરે શું? મુજરો કરવાવાળી, અરે ઈ મુજરો કરવાવાળી એટલે શું? મૂર્ખનો સરદાર. ઈ તો સવજ. કેટલા સમય થયા રાજમાં રહ્યા છે? મને ઈ યાદ નથી મહારાજ. તમે કેદી ભરતી કર્યો છો? મૂર્ખા, આપણા રાજ્યમાં જે ગાવાવાળી આવે છે ને, હા પગે ઘૂઘરા બાંધીને છીછી છમ કરેલી છીચીચુમ હા. છીચીચુમ મુજરો કરવાવાળી. મુજરાવાળીને બોલાવો. એ એમ કયો ને ગાવાવાળીને બોલાવ. ગાવાવાળી, હું તો ખાવાવાળી સમજો છો. મૂર્ખો છો. ખાવાવાળી નહીં, ગાવાવાળી. કહો કહો મહારાજ કેટલી બોલાવું? કેટલીક છે? અરે તમે કયો એટલી બોલાવું મહારાજ. આ સામેના સોરાની અંદર ખબ ખબે છે. જુમલા, હા સારામાં સારી હા એક નતિકાને બોલાવ. સારામાં સારી એક નાની નાની દીકરીઓને બોલાવું. બિરાજો બિરાજો ચાલો.